हाय फ्रेंड्स, हेल्थ बस चैनल में तमारू फरी स्वागत है। पहला तो अपना हेल्थ बस फैमिली मेम्बरनो बहुत थैंक यू कि આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તમારા બધા સપોર્ટથી। અને જો તમારા બધા સપોર્ટ આવો રહેશે તો આપણી ચેનલ બહુ ગ્રો કરશે અને હું તમારા માટે નવા નવા વિડીયો લાવતો રહીશ। આજે આપણે સન્ડે સ્પેશિયલની અંદર કે આવવાળી એક્ઝામ માટે મેરેથોન નર્સિંગ લેક્ચરના 100 ક્વેશ્ચન હું લાવ્યો છું કે જે એક્ઝામમાં આ મેથડથી ક્વેશ્ચન આવે છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ગમે તે નર્સિંગની એક્ઝામ હોય તો વિડીયો પૂરો જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં। चलो આપણે શરૂઆત કરીએ આજના વિડીયોની। વિડીયો થોડો લાંબો રહેશે એટલે વિડીયો પૂરો જોજો। ક્વેશ્ચન નંબર 1, વન ઓફ ધ મેજર કોઝ ઓફ સિરોસિસ ઓફ લીવર ઇઝ આલ્કોહોલ એબ્યુઝ, ડ્રગ એબ્યુઝ, સ્મોકિંગ કે ડી એનિમિયા। તો સિરોસિસ ઓફ લીવર થવાનું મુખ્ય કારણ કયું છે? તો આની અંદર આપણો જવાબ આવશે આલ્કોહોલ એબ્યુઝ। શું જવાબ આવશે આપણો? આલ્કોહોલ એબ્યુઝ। ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ। વોટ ઇઝ ધ ઇમરજન્સી નર્સિંગ ઇન્ટરવેન્શન્સ ડન when a patient with chest tube accidentally pulled it out? એટલે કે પેશન્ટને અંદર ચેસ્ટ ટ્યુબ નાખેલી છે, બરાબર, એક્સિડન્ટલી એ નીકળી જાય છે તો ઇમરજન્સી નર્સિંગ ઇન્ટરવેન્શન્સ આપણું શું રહેશે? એ ધ ફિઝિશિયન શુડ બી ઇન્ફોર્મ ધ સ્ટેટસ, કે આ સ્ટેટસ વિશે આપણે ફિઝિશિયનને ઇન્ફોર્મ કરીશું। બી ચેક ધ વાઇટલ સાઇન ચેક કરીશું। સી એપ્લાય એન અકલ્સિવ ડ્રેસિંગ ઓવર ધ એરિયા, કે જે એરિયા પર ચેસ્ટ ટ્યુબ નાખેલી હતી એ એરિયા પર આપણે ડ્રેસિંગ એપ્લાય કરીશું। કે ડી reinsert the pull out chest tube immediately after wiping the end with betadine alcohol solutions। એટલે કે જે ચેસ્ટ ટ્યુબ નીકળી ગયું હોય એના પછી તરત જ રીઇન્સર્ટ કરીશું આલ્કોહોલ અને બીટાડીનથી। તો આની અંદર આપણો શું જવાબ આવશે કે ચેસ્ટ ટ્યુબ ઇમરજન્સીની અંદર નીકળી ગયું હોય તો આપણે શું કરવાનું? પહેલાં જે એરિયાની અંદર નાખેલી ત્યાંથી નીકળી જાય તો આપણે એપ્લાય અકલ્સિવ ડ્રેસિંગ ઓવર ધ એરિયા, બરાબર, કારણ કે એની અંદર એર જતી રહે તો ન્યુમોથોરેક્સ થવાના ચાન્સીસ રહે છે, એ પહેલાં એ આપણે પ્રિવેન્ટ કરવાનું છે। ક્લિયર? થર્ડ નંબરનો ક્વેશ્ચન જુઓ। બ્લીડિંગ ગમ્સ ઇઝ અ ફીચર ઓફ ડેફિશિયન્સી ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ વિટામિન્સ? કે કઈ વિટામિનના ઉણપથી ગમની અંદર એટલે કે પેઢાની અંદર લોહી નીકળે છે? એ વિટામિન એ, બી વિટામિન B12, સી વિટામિન સી, ડી વિટામિન ડી। તો આની અંદર આપણો જવાબ આવશે કે પેઢામાં લોહી નીકળવું એ ખાસ કરીને વિટામિન સીની ઉણપના કારણે જોવા મળે છે। ક્લિયર? ફોર્થ નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે। કોમનેસ્ટ કોઝ ઓફ બ્લાઇન્ડનેસ ઇન ઇન્ડિયા, કે ભારતમાં અંધાપું થવાનું સામાન્ય કારણ કયું છે? એ ટ્રેકોમા, બી કેટરેક્ટ, સી ટ્રોમા, ડી વિટામિન એ ડિફિશિયન્સી। તો આની અંદર આપણો શું જવાબ આવશે કે ભારતની અંદર બ્લાઇન્ડનેસ થવાનું મુખ્ય કારણ છે કેટરેક્ટ, બરાબર। બધા જ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે વિડીયો પૂરો જોજો। 5 નંબર ક્વેશ્ચન। આફ્ટર ગેસ્ટ્રેક્ટોમી ઓપરેશન્સ ધ પેશન્ટ હેઝ ટુ કન્ટિન્યુ અ ડ્રગ લાઈફ લોંગ વિચ ઇઝ? કે પેશન્ટનું ગેસ્ટ્રેટોમીનું ઓપરેશન કર્યા પછી પેશન્ટને કયું ડ્રગ્સ આ જીવન લેવું પડે છે? એ વિટામિન કે, બી વિટામિન B12, સી ટેબ્લેટ પેરાસિટામોલ, કે ડી વિટામિન સી। તો ગેસ્ટ્રેક્ટોમીના ઓપરેશન પછી એ વિટામિન B12નું ઇન્જેક્શન્સ એને લાઈફ ટાઈમ લેવું પડે છે। ક્લિયર? ચલો આગળ જોઈએ। 6 નંબરનો ક્વેશ્ચન। બેરિયમ એનીમા અલાઉ રેડિયોલોજિકલ, એટલે કે બેરિયમ એનીમા આપણે રેડિયોલોજિકલ તપાસ શાના માટે કરીએ છીએ? એ ઇસોફેગસ, બી કોલોન, સી ગમ્સ, કે ડી ઓરલ કેવિટી। તો આની અંદર આપણો જવાબ આવશે બી કોલોન માટે આપણે બેરિયમ એનીમા કરીએ છીએ। વિડીયો થોડો ફાસ્ટ રાખું છું કારણ કે 100 ક્વેશ્ચન કવર કરવાના છે પણ ગુજરાતીમાં તમને હું સમજાવતો જઈશ જોડે જોડે। 7 નંબરનો ક્વેશ્ચન। ફ્રીડમ ફ્રોમ ઇન્ફેક્શિયસ ઇઝ નોન એઝ? ઇન્ફેક્શનથી મુક્ત હોવું એટલે શું? એ સેપ્સિસ, બી એન્ટીસેપ્સિસ, સી એસેપ્સિસ, કે ડી બેક્ટેરિયોસ્ટેટિક્સ। તો ઇન્ફેક્શનથી મુક્ત હોવું એને આપણે કહીએ છીએ, આપણો જવાબ આવશે એસેપ્સિસ। ક્લિયર? 8 નંબરનો ક્વેશ્ચન। એન ઓબ્સ્ટ્રક્શન્સ ઓફ ધ ટ્રેકોસ્ટોમી ટ્યુબ ઇફ ઇન્ડિકેટેડ બાય ધ પેશન્ટ, કે ટ્રેકોસ્ટોમી ટ્યુબમાં અવરોધ આવેલ હોય તેવું પેશન્ટ દ્વારા કઈ રીતે નિર્દેશ થાય છે? એ એક્સપલ્શન ઓફ ઇનર ટ્યુબ, કે ઇનર ટ્યુબ બહાર નીકળી જવી, બી નોઇઝી બ્રીથિંગ એન્ડ સાઇનોસિસ, કે નોઇઝી બ્રીથિંગ અને સાઇનોસિસ જોવા મળે, સી અનકોન્શિયસનેસ એટલે કે બેભાન થઈ જવું, કે ડી નોન ઓફ ધી અબોવ, તો ઉપરમાંથી એક પણ નહીં। જો ટ્રેકોસ્ટોમી બહારની ઓબ્સ્ટ્રક્શન હોય તો પેશન્ટની અંદર આપણે શું જોવા મળશે? નોઇઝી બ્રીથિંગ અને સાઇનોસિસ જોવા મળશે, બરાબર। 9 નંબરનો ક્વેશ્ચન જુઓ। કોપ્લિક સ્પોટ ઇન સીન ઇન, કે કોપ્લિક સ્પોટ શાની અંદર જોવા મળે છે? મિઝલ્સમાં, મમ્સમાં, ડિપ્થેરિયામાં, કે ચિકન પોક્સમાં? તો આની કોપ્લિક સ્પોટ જોવા મળે છે મિઝલ્સની અંદર જોવા મળે છે। આઈએમપી ક્વેશ્ચન છે આ પણ। 10 નંબરનો ક્વેશ્ચન। રાઇસ્ડ વોટર સ્ટૂલ આર સીન ઇન કોલેરા, ડાયરિયા, ડિસેન્ટ્રી, કે કોન્સ્ટિપેશન્સ? તો રાઇસ્ડ વોટર સ્ટૂલ શામાં જોવા મળશે? તો એ જોવા મળશે આપણને કોલેરાની અંદર જોવા મળશે।
11 નંબરનો ક્વેશ્ચન જુઓ. વિચ ડિજનરેટિવ ડિસીઝ ઇઝ મોર કોમન ઇન એલ્ડરલી પીપલ? કે ઘરડા લોકોમાં જોવા મળતો સૌથી સામાન્ય ડિજનરેટિવ રોગ કયો છે? એલ્ઝાઇમર ડિઝીઝ, સ્કિઝોફ્રેનિયા, ડિપ્રેશન્સ કે ડેલિરિયમ? તો ઘરડા લોકોમાં ડિજનરેટિવ ચેન્જીસ જે જોવા મળે છે એ અલ્ઝાઇમર ડિઝીઝ છે. આ ટાઈપના જ ક્વેશ્ચન લગભગ તમારે ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામના પૂછાશે, બરાબર? એટલે બધા સબ્જેક્ટ મેં કવર કર્યા છે. 12 નંબરનો ક્વેશ્ચન. થિંકિંગ ઇઝ ખાલી જગ્યા એક્ટિવિટી. થિંકિંગ એ ખાલી જગ્યા પ્રવૃત્તિ છે. મોટિવેશન્સ, એટેન્શન્સ, પરસેપ્શન્સ કે કોગ્નિશન્સ? તો થિંકિંગ એ કોગ્નિશનની પ્રવૃત્તિ છે, બરાબર? 13 નંબરનો ક્વેશ્ચન. ઇલ્યુઝન મીન્સ રોંગ. ઇલ્યુઝન મીન્સ રોંગ. એ પરસેપ્શન્સ, બી બિલીફ, સી થિંકિંગ કે ડી હેબિટ્સ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે ઇલ્યુઝન્સ એટલે શું ખોટી હોય? તો આની અંદર આપણો જવાબ આવશે પરસેપ્શન્સ. ઇલ્યુઝન શાનો પ્રકાર છે? પરસેપ્શનનો પ્રકાર છે, બરાબર? 14 નંબરનો ક્વેશ્ચન. એટેન્શન ઇઝ અ સ્ટેટ ઓફ. એટેન્શન્સ કોની સ્થિતિ છે? એ સેન્સેશન, બી કોન્શિયસનેસ, સી અનકોન્શિયસનેસ કે ડી પરસેપ્શન્સ? તો એટેન્શન એ કોન્શિયસનેસની સ્થિતિ છે, બરાબર? 15 નંબરનો ક્વેશ્ચન. માસ્લો હિરાચી ઓફ નીડ ફ્રોમ એપેક્સ ટુ બોટમ. એટલે માસ્લો હિરાચીને ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો. તો ફિઝિયોલોજીકલ, સેફ્ટી, બિલોંગનેસ કે ઈગો? બી બિલોંગનેસ, ઈગો, સેફ્ટી, ફિઝિયોલોજીકલ? સી ઈગો, બિલોંગિંગનેસ, સેફ્ટી, ફિઝિયોલોજીકલ? ડી સેફ્ટી, ફિઝિયોલોજીકલ, ઈગો કે બિલોંગનેસ? તો હવે આપણે ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવવાનું છે. તો એની અંદર શું જવાબ આવશે આપણો? ઉપરથી છેક આવવાનું છે, તો ઈગો, બિલોંગનેસ, સેફ્ટી અને ફિઝિયોલોજીકલ એ આપણો જવાબ આવશે, બરાબર? નીચેથી ઉપરથી, ઉપરથી નીચે તરફ આપણે આવવાનું છે. તો આગળ જોઈએ. એલિવેશન ઓફ મૂડ ઇઝ મોસ્ટલી સીન ઇન કન્ડિશન ઓફ સ્કિઝોફ્રેનિયા, એપિલેપ્સી, ડિપ્રેશન કે મેનિયા? એટલે ગુજરાતી જોઈએ આપણે કે નીચેનામાંથી કઈ સ્થિતિમાં સારો મૂડ જોવા મળે છે? તો આની અંદર આપણો જવાબ આવશે મેનિયાની અંદર, બરાબર? એલિવેટેડ મૂડ શામાં જોવા મળે છે? તો મેનિયાની અંદર જોવા મળે છે. એમ્પેથી ઇન્વોલ્વ્સ. એમ્પેથીમાં શેનો સમાવેશ આપણે કરી શકીએ છીએ? એ ફિલિંગ સોરી ટુ સમવન, કોઈ વ્યક્તિ માટે દિલગીરી વ્યક્ત કરવી. બી પુટિંગ અધર બિફોર યોર સેલ્ફ, તમારા પહેલાં બીજાને તક આપવી. સી પુટિંગ યોર સેલ્ફ બિફોર સમવન એલ્સ, શું પોતાની જાતને બીજાના સ્થાને મૂકીને વિચારવું. ડી પુટિંગ યોર સેલ્ફ બિફોર અધર, તો બીજાના પહેલાં પોતાની જાતને તક આપવી. તો આની અંદર આપણો શું જવાબ આવશે? એમ્પેથી એટલે ફિલિંગ સોરી ટુ સમવન, કોઈના માટે દિલગીરી વ્યક્ત કરવી, એ આપણો જવાબ આવશે. ક્લિયર? ગુજરાતી સાથે જ લઉં છું કારણ કે 1K સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ ગયા છે, એટલે મારા તરફ તમને આ ગિફ્ટ છે બંને લેંગ્વેજમાં, તો હું તમને આપતો રહીશ. 18 નંબરનો ક્વેશ્ચન. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઇઝ સેલિબ્રેટેડ. કે વિશ્વ મેન્ટલ હેલ્થ દિવસ ક્યારે ઉજવાય છે? એ 5th મે, 24th મે, 7th ઓક્ટોબર કે 10 ઓક્ટોબર? તો આની અંદર આપણો જવાબ આવશે કે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે 10 ઓક્ટોબરના સેલિબ્રેટ થાય છે. ક્લિયર? 19 નંબરનો ક્વેશ્ચન. અ મેન્ટલી ઇલ પેશન્ટ્સ ડિમાન્ડ ફોર એન એપલ અ નર્સ શુડ પ્રોવાઈડ. મેન્ટલી ઇલ પેશન્ટ શું માગે છે? સફરજન માંગે ત્યારે નર્સે શું નીચેના મુજબથી શું આપવું જોઈએ? એ નાઇફ એન્ડ એપલ ટુ પેશન્ટ્સ, કે પેશન્ટને છરીને સફરજન આપવા. નાઇફ એન્ડ એપલ ટુ પેશન્ટ્સ રિલેટિવ્સ, પેશન્ટના સગાને છરીને સફરજન આપવા. પીસ ઓફ એપલ ટુ પેશન્ટ્સ, પેશન્ટને સફરજનના ટુકડા કરીને આપવા. કે ડી અલ્ટરનેટિવ ફૂડ સ્ટફ, કે બીજા ખાદ્ય પદાર્થ આપવા. હવે કેવું છે? પેશન્ટ મેન્ટલી ઇલ છે, જો તમે નાઇફ એને આપી દો તો શું પોતાની જાતને નુકસાન પહોંચાડી શકે છે? એટલે બેટર આપણો આની અંદર ઓપ્શન આવશે કે સફરજનના ટુકડા કરીને પેશન્ટ્સને આપણે આપીશું. ક્લિયર? નાઇફ આપવાનું નથી. 20 નંબરનો ક્વેશ્ચન. અ મેન્ટલી ઇલ પેશન્ટ રિફ્યુઝ ટુ ટેક મેડિસિન, અ નર્સ વુડ સે ઇફ યુ વિલ. કે જ્યારે મેન્ટલી ઇલ પેશન્ટ્સ દવા લેવાની ના પાડે ત્યારે નર્સ શું કહેશે? એ નોટ ટેક મેડિસિન, યુ વિલ નોટ ટુ બી ડિસ્ચાર્જ. જો તમે દવા નહીં લો તો તમને હોસ્પિટલમાંથી રજા મળશે નહીં. બી નોટ ટેક મેડિસિન, આઈ વિલ ઇન્ફોર્મ ટુ ડૉક્ટર. જો તમે દવા નહીં લો તો હું ડૉક્ટરને જાણ કરીશ. સી ટેક મેડિસિન, આઈ વિલ હેલ્પ યુ ટુ હેવ બેટર ફિલિંગ. જો તમે દવા લેશો તો તમને સારું લાગશે. ડી
ટેક મેડિસિન ધેન ઓનલી યુ વિલ ગેટ ફૂડ. જો તમે દવા લેશો તો જ તમને જમવાનું મળશે. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે પેશન્ટના શું કહે છે કે જો તમે દવા લેશો તો તમને સારું લાગશે. તો આની અંદર બીજા ઓપ્શન કરતાં આ ઓપ્શન આપણો જવાબ આવશે સી. 21 નંબરનો ક્વેશ્ચન, સોમનાબુલિઝમ મીન્સ. સોમનાબુલિઝમ એટલે શું? સ્લીપ વોકિંગ, સ્લીપ ટેરર, બેડવેટિંગ કે ડી સ્લીપ એપનિયા. તો આની અંદર આપણો શું જવાબ આવશે? સોમનાબુલિઝમ એટલે સ્લીપ વોકિંગ. શું થશે? સ્લીપ વોકિંગ. ક્લિયર? 22 નંબરનો ક્વેશ્ચન, ટેન્શન ઇન્ક્રીઝ વેન ધ ગોલ ઇઝ. કે ટેન્શન કે જ્યારે હેતુ શું થાય તો એટલે ટૂંકમાં શું કહેવા માગે છે કે જ્યારે આપણે હેતુ પૂરો થાય કે ઘટે કે સ્થિર રહે કે શું થાય તો આપણું ટેન્શન વધે છે. તો એ સ્ટેટિક એટલે સ્થિર હોય તો ટેન્શન વધે. ઇઝી ટુ એચિવ સરળતાથી મેળવી શકાય તો ટેન્શન વધે. તો ફ્રી રહીએ તો વધે. કે ઓબ્સ્ટ્રક્ટેડ હોય તો વધે. કે કોઈપણ જાતનો અવરોધ હોય તો વધે. તો એની અંદર આપણો શું જવાબ આવે કે જ્યારે આપણો ગોલની અંદર કોઈપણ જાતનું ઓબ્સ્ટ્રક્શન હોય ત્યારે ટેન્શન આપણને વધી જાય છે. અને આપણો જવાબ આવશે ઓબ્સ્ટ્રક્ટેડ. બરાબર? ઓબ્સ્ટ્રક્શન હોય ત્યારે આપણને ટેન્શન ઇન્ક્રીઝ થાય છે. બરાબર? ગોલ એચમાં એચિવ ના થાય ત્યારે. 23 નંબરનો ક્વેશ્ચન, આઈક્યુ લેવલ ઓફ 50 to 70 ઇઝ કન્સિડર્ડ એઝ. કે આઈક્યુ લેવલ 50 થી 70 હોય તો એ બોર્ડર લાઇન એમઆર, બી માઇલ્ડ એમઆર, સી મોડરેટ એમઆર કે ડી સિવિયર એમઆર. તો અંદર આપણો જવાબ આવશે બી માઇલ્ડ એમઆર. 50 થી 70 આઈક્યુ લેવલ હોય તો આપણો જવાબ આવશે માઇલ્ડ એમઆર. 24 નંબરનો ક્વેશ્ચન, લેક ઓફ ફિલિંગ ઇમોશન્સ, ઇન્ટરેસ્ટ ઓર કન્સર્ન ઇઝ. એટલે આનું ગુજરાતી શું થશે? ગુજરાતીમાં એવું થશે કે પેશન્ટની ફિલિંગ, ઇમોશન, ઇન્ટરેસ્ટ અને કન્સર્નની ઉણપ હોય એને આપણે શું કહીશું? એમ્બિટેન્ડન્સી, એપેથી, એપ્રેક્સિયા કે બ્લન્ટ ઇફેક્ટ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે એપેથી. શું આવશે? એપેથી જવાબ આવશે. એપેથી છે, એ કટાઈ ગયો છે. એપેથી જવાબ આવશે. 25 નંબરનો ક્વેશ્ચન, હુ ગેવ સાયકો એનાલિટિક થિયરી. સાયકો એનાલિટિક થિયરી કોને આપી હતી? એ જંગ, બી ફ્રોડ, સી એરિક્સન કે ડી લુઈસ પાસ્ચર. તો સાયકો એનાલિટિક થિયરી કોને આપી હતી? તો ફ્રોડે આપી હતી. કોને? સિગ્મુન્ડ ફ્રોડે સાયકો એનાલિટિક થિયરી આપી હતી. 26 નંબરનો ક્વેશ્ચન, ઇઝી ડન ફોર ધ ફંક્શન ઓફ. ઇઝી ડન ફોર ધ ફંક્શન ઓફ એટલે ઇઝીનું કાર્ય શું હોય છે? કોના માટે કાર્ય કરે છે? બ્રેન, લંગ્સ, હાર્ટ કે બ્લડ વેસલ્સ. તો આની અંદર આપણો જવાબ શું આવશે કે ઇજ એટલે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી એ બ્રેન માટે આપણે કરાવીએ છીએ. તો આપણો જવાબ આવશે એ. 27 નંબરનો ક્વેશ્ચન, સિનાઇલ ડેમેન્શિયા ઇઝ મોસ્ટલી સીન ઇઝ. કે સિનાઇલ ડેમેન્શિયા નીચેનામાંથી કોનામાં જોવા મળે છે? એ ચાઇલ્ડહુડ, બી એડોલેસન્સ, સી એડલ્ટહુડ કે ડી ઓલ્ડ એજ. તો સિનાઇલ ડેમેન્શિયા ઓલ્ડ એજની અંદર જોવા મળે છે. 28 નંબરનો ક્વેશ્ચન, ફેશિયલ એક્સપ્રેશન ઇઝ ધ મોડ ઓફ. કે ફેશિયલ એક્સપ્રેશન એ શાની પદ્ધતિ છે? એટલે કઈ પદ્ધતિમાં ફેશિયલ એક્સપ્રેશન આવે છે? વર્બલ કોમ્યુનિકેશન્સ, બાયલેટરલ કોમ્યુનિકેશન્સ, નોન વર્બલ કોમ્યુનિકેશન્સ અને ન્યુટ્રલ રિસ્પોન્સ. તો ફેશિયલ એક્સપ્રેશન્સ એ નોન વર્બલ કોમ્યુનિકેશન છે. એટલે એક્સપ્રેશનમાં આપણે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરતા નથી. ખાલી ચહેરાના હાવભાવ, સ્માઇલિંગ એવું બધું શેમાં આવશે? નોન વર્બલ. એટલે વર્બ એટલે શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી. 29 નંબરનો ક્વેશ્ચન, વોલન્ટરી રિફ્યુઝલ ટુ ઇટ સીન ઇઝ. એટલે સ્વૈચ્છિક અન્નનો ત્યાગ કરવો એ શામાં જોવા મળે છે? એનોરેક્સિયા નર્વોસામાં, બુલિમિયા નર્વોસામાં, સી પાઇકામાં, ડી ઓબેસિટીની અંદર. તો આની અંદર શું જવાબ આવશે? એનોરેક્સિયા નર્વોસા અને બુલિમિયા નર્વોસા બંને કયા છે? ઇટિંગ ડિસઓર્ડર છે. બરાબર? બુલિમિયાની અંદર ખા જ કરતું હોય છે ત્યારે વોલન્ટરી રિફ્યુઝલ ઇટ એ ખાવાનું કરે એનોરેક્સિયા નર્વોસાની અંદર જોવા મળે છે. આપણો જવાબ આવશે એનોરેક્સિયા નર્વોસા. 30 નંબરનો ક્વેશ્ચન, વર્લ્ડ સ્કિઝોફ્રેનિયા ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન. એ 1 મે, 24 મે, 10 ઓક્ટોબર કે 24 ઓક્ટોબર. તો વર્લ્ડ સ્કિઝોફ્રેનિયા ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આની અંદર આપણો જવાબ આવશે બી 24 મેના દિવસે વર્લ્ડ સ્કિઝોફ્રેનિયા ડે ઉજવવામાં આવે છે. ક્લિયર? તો 31 નંબરનો ક્વેશ્ચન, મોસ્ટ કોમન કોઝ ઓફ મેટરનલ મોર્ટાલિટી ઇન ઇન્ડિયા. કે ભારતમાં માતા મરણનું સામાન્ય કારણ કયું છે? એ ઓબ્સ્ટેટિક હેમરેજ, બી એબોર્શન, સી સેપ્ટિસેમિયા કે ડી એનિમિયા.
तो भारतनी अंदर माता मरणનું मुख्य कारण है ऑब्स्टेटिक हेमरेज। क्यों है? ऑब्स्टेटिक हेमरेज। बराबर। चलो आगे જોઈએ 32 नंबर क्वेश्चन। KMC इज अ वे ऑफ प्रोटेक्टिंग द बेबी फ्रॉम। तो KMC द्वारा बेबी ने खाली जग्याथी रक्षण मळे छे हाइपरकेल्सिमिया, हाइपोग्लाइसेमिया, हाइपोथर्मिया या हाइपरथर्मिया। तो KMC એટલે કે કાંગારૂ મધર કેર કે જે બેબી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। બરાબર। તો એની અંદર હાઇપોથર્મિયાથી પ્રિવેન્ટ આપણે કરી શકીએ છીએ બાળકને। બરાબર। 33 નંબરનો ક્વેશ્ચન જુઓ। ધ કોમન टाइप ऑफ पेल्विस इन फीमेल इज कि फीमेलनी अंदर सामान्य रीते कई पेल्विस जोवा मळे छे एंड्रॉइड, प्लेटिपोइड, एंथ्रोपोइड के गायनेकोइड। तो अंदर आपणो जवाब आवशे गायनेकोइड। 34 नंबर क्वेश्चन। द फंडल हाइट रीच एट जिफिस्टर्नम। द फंडल हाइट जिफिस्टर्नम सुधी क्यारे पहोंचे छे? 40 वीक ऑफ प्रेग्नन्सी, 38 वीक ऑफ प्रेग्नन्सी, 36 वीक ऑफ प्रेग्नन्सी के 31st वीक ऑफ प्रेग्नन्सी। तो जिफिस्टर्नम सुधी क्यारे पहोंचे छे? तो 36 वीक ऑफ प्रेग्नन्सी वखते जिफिस्टर्नम सुधी पहोंचे छे। क्लियर। 35 नंबर क्वेश्चन। विथ एडमिनिस्ट्रेटिंग पिटोसिन इंजेक्शन द नर्स शुड मॉनिटर। पिटोसिन एटले के ऑक्सिटोसिन। बराबर। एनु बीजू नाम है ऑक्सिटोसिन। एटले कन्फ्यूजन ना थता कि ज्यारे आपणे इंजेक्शन पिटोसिन आपवामां आवेलो होय तो नर्से शू मॉनिटर करवू? ए हाइट, बी वेट, सी ECG के डी फिटल मॉनिटरिंग। तो खास જ્યારે ऑक्सिटोसिन अथवा पिटोसिन તમે આપતા હોય ત્યારે FHS ખાસ કરીને મોનિટર કરતા રહેવું જોઈએ। તો આપણો જવાબ આવશે ડી। બરાબર। 36 નંબરનો ક્વેશ્ચન। એન્ટીડોટ ઓફ MgSO4 એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટનો એન્ટીડોટ કયો છે? તો પોટેશિયમ ક્લોરાઇડ, બી કેલ્શિયમ ગ્લુકોનેટ, सी ડોપામાઇન કે डी સોડા બાયકાર્બ। तो अंदर आपको जवाब आवशे कि मैग्नीशियम सल्फेटनो एंटीडोट से कैल्शियम ग्लूकोनेट। बराबर। आगे જોઈએ 37 नंबर क्वेश्चन। विच ऑफ द फॉलोइंग कॉन्ट्रासेप्टिव मेथड इज एवोर्डेड फॉर अ 38-year-old मदर हैविंग 3 चिल्ड्रन एंड स्मोकिंग पैक ऑफ सिगारेट पर डे। એટલે શું કહેવા માગે છે કે 38 વર્ષની માતાને 3 બાળકો છે જે દરરોજ એક પેકેટ સિગરેટ પીવે છે तो तेमने नीचेनामांथी कयुं कॉन्ट्रासेप्टिव न वापरवा माटे सलाह आपवी जोईए? तो ए ओरल कॉन्ट्रासेप्टिव, बी डायाफ्राम, सी IUCD के डी सर्वाइकल केप। तो आनी अंदर आपणो शुं जवाब आवशे? तो आनी अंदर आपणो जवाब आवशे कि मधरने शुं नहीं आपवा कहेशुं? तो आनी अंदर आपणो शुं जवाब आवशे? ए ओरल कॉन्ट्रासेप्टिव मधरने आपणे ना पाडीशुं। बराबर। 38 नंबर क्वेश्चन। मिस्टर शीला LMP इज 15 November 2012 heredity will be using English formula। तो अहींया भूल थई छे मारी 22 आवशे 2022। बराबर। तो एनी हेरिडिटी केटली आवशे? ऑगस्ट 22 टू ऑगस्ट 22 2023, ऑगस्ट 18 2023, जुलाई 22 2023 के डी जून 18 2023। तो आनी अंदर आपणो शुं जवाब आवशे? अने काउंट कई रीते करशो आपणे कि 9 महीना अने 7 दिवस एनी अंदर आपणे शुं करवाना छे? इन्क्लूड करवाना छे। तो काउंट करी अने मने कॉमेंट पण करजो। आनो जवाब हूँ तमने कही दऊं छुं कि आनो जवाब आवशे ऑगस्ट 22 2023 आवशे। क्लियर। कारण के आमां 7 दिवस उमेरो केटला थाय? 22 डेट आवे अने पछी 9 महीना एड कर दो। बराबर। अहींया 2022 छे। क्लियर। 39 नंबर क्वेश्चन। एंडोमेट्रियम ऑफ द प्रेग्नेंट यूट्रस टर्म एज। कि प्रेग्नेंट यूट्रसना एंडोमेट्रियम माटे वपरातो शब्द नीचेनामांथी कयो छे? ए ट्रोफोब्लास्ट, बी डिसिडुआ, सी कोरियन के डी एमनियन। तो आनी अंदर आपणो जवाब आवशे डिसिडुआ। शुं जवाब आवशे? डिसिडुआ। क्लियर। 40 नंबर क्वेश्चन। एमिनोरिया इज कन्सिडर एज अ खाली जग्या साइन ऑफ प्रेग्नन्सी। कि एमिनोरिया प्रेग्नन्सीना कया साइन तरीके गणाय छे? ए वॉर्निंग साइन, बी डेंजर साइन, सी प्रिजम्पटिव साइन के डी ऑल ऑफ दी अबव। तो आनी अंदर आपणो शुं जवाब आवशे कि एमिनोरिया ए प्रिजम्पटिव साइननी अंदर आवशे। शेमां आवशे? प्रिजम्पटिव साइननी अंदर आवशे। एमां 3 साइन आवे छे, प्रिजम्पटिव साइन, प्रोबेबल साइन अने पॉजिटिव साइन। क्लियर। अत्यारे हूँ तमने डिस्क्रिप्शन आपतो नथी कारण के बहु लांबो विडियो पछी थई जाय छे એટલા માટે। એ જ્યારે આપણે સબ્જેક્ટ હોય MCQ સિરીઝ હું તમને ડિસ્ક્રિપ્શન સાથે સમજાવીશ। 41 નંબરનો ક્વેશ્ચન। સંકન ફન્ટાનેલ ઇઝ અ સાઇન ઓફ। કે સંકન ફન્ટાનેલ શેમાં જોવા મળે છે? ડિહાઇડ્રેશન્સ, હાઇડ્રોસિફેલસ, ડાઉન સિન્ડ્રોમ કે ટર્નર સિન્ડ્રોમ્સ। તો સંકન ફન્ટાનેલ્સ જોવા મળશે ડિહાઇડ્રેશન્સની અંદર જોવા મળશે। શેમાં જોવા મળશે? ડિહાઇડ્રેશન્સની અંદર જોવા મળશે।
આગળ જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ વિચ વન ઇઝ ધ કમ્બાઇન વેક્સિન, કે નીચેનામાંથી કયું કમ્બાઇન વેક્સિન છે? એ ઓરલ પોલિયો, બી બીસીજી, સી ડીપીટી કે ડી રેબિસ? તો કમ્બાઇન વેક્સિનમાં આવશે જવાબ આપણો ડીપીટી. શું જવાબ આવશે? ડીપીટી. બીસીજી એ લાઈવ વેક્સિન છે, બરાબર. ઓરલ પોલિયો મેં તમને બધું જ પેલા એમાં શીખવાડ્યું હતું, આખી નેમોનિક શીખવાડી હતી, બોય ધ લવ ધ ક્રાઇમ, એ લાઈવ વેક્સિનના હતા, બરાબર. એટલે આગળના વિડીયો ના જોવા તો જોઈ લેજો, બહુ જ ઉપયોગી છે. 43 નંબરનો ક્વેશ્ચન, ઇન્ફન્ટ એજ ઓફ 6 to 12 month શુડ બી ગીવન એ વિટામિન એ સોલ્યુશન ડોઝ ઇઝ, કે 6 થી 12 વર્ષના બાળકને મહિનાના બાળકને વિટામિન એ સોલ્યુશનનો ડોઝ નીચે મુજબ આપવો જોઈએ. એ 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, 1.5 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, કે એકોર્ડિંગ ટુ વેટ ઓફ ધી ચાઇલ્ડ? તો એની અંદર આપણો શું જવાબ આવશે કે 9 મહિને આપણે વિટામિન એ સ્ટાર્ટ કરીએ તો પહેલો ડોઝ કેટલો આપીએ છીએ? 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપણે આપીએ છીએ. ચલો 44 નંબરનો ક્વેશ્ચન, ડેફિશિયન્સી ઓફ થાયામીન લીડ્સ ટુ, એટલે કે થાયામીનની ઉણપના કારણે કયો રોગ થાય છે? એ સ્કર્વી, બેરી, સી નાઇટ બ્લાઇન્ડનેસ કે ડી રિકેટ્સ? તો થાયામીનના કારણે બેરી રોગ જોવા મળે છે. ટોડલર ઇઝ એ ચાઇલ્ડ ઓફ એજ ઓફ, કે ટોડલરની ઉંમર કેટલી હોય છે નીચેનામાંથી? લેસ દેન 1 year, 1 to 3 year, 3 to 6 year, કે ડી 6 to 11 year? અને અંદર આપણો જવાબ આવશે 1 to 3 yearના આપણે શું કહીએ છીએ? ટોડલર કહીએ છીએ, આને ઇન્ફન્ટ કહીએ છીએ, બરાબર. 3 to 6 yearને પ્રી સ્કૂલ કહીએ છીએ. મેક્સિમમ અપગાર સ્કોર ઇઝ, અપગાર સ્કોર મેક્સિમમ કેટલો હોય છે? 7, 6, 10 કે 8? તો મેક્સિમમ અપગાર સ્કોર કેટલો જોવા મળે છે? તો 10 હોય છે. કેટલો હોય છે? 10. 47 નંબરનો ક્વેશ્ચન, હિમોફિલિયા ઇઝ બ્લીડિંગ ડિસઓર્ડર ઇન વિચ ધેર ઇઝ અ ડેફિશિયન્સી ઓફ ફેક્ટર ઇઝ. હિમોફિલિયા એક ડિસઓર્ડર છે, બરાબર, પણ કઈ ફેક્ટરના ઉણપના કારણે જોવા મળે છે? 5, 3, 8 કે 7? તો 8 નંબર ક્લોટિંગ ફેક્ટરના કારણે હિમોફિલિયા જોવા મળે છે. 48, વિચ સપ્લિમેન્ટ શુડ બી ગિવન વિથ મિઝલ્સ વેક્સિનેશન્સ, એટલે કે મિઝલ્સ વેક્સિન સાથે નીચેનામાંથી કયો વિટામિન આપવામાં આવે છે? વિટામિન એ, વિટામિન બી કોમ્પ્લેક્સ, કે વિટામિન કે વિટામિન ડી? તો મિઝલ્સ સાથે આપણે કયો વેક્સિન આપીએ છીએ? કયું આપીએ છીએ? તો વિટામિન એ આપણે આપીએ છીએ. ચલો 49 નંબરનો ક્વેશ્ચન જુઓ, ચોઇસ ઓફ ટ્રીટમેન્ટ ફોર પેથોલોજીકલ જોન્ડિસ, કે પેથોલોજીકલ જોન્ડિસની અસરકારક સારવાર નીચેનામાંથી કઈ છે? સ્ટીરોઇડ થેરાપી, ફોટોથેરાપી, ઓક્સિજન થેરાપી, કે એક્સચેન્જ ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન? અહીંયા પેથોલોજીકલ જોન્ડિસ પૂછેલું છે, એટલે આની અંદર આપણો જવાબ આવશે એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝન. શું જવાબ આવશે? એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝન એ પેથોલોજીકલ જોન્ડિસની સારવાર છે. 50 નંબરનો ક્વેશ્ચન જુઓ, નોર્મલી ધ અમ્બિલિકલ કોડ કન્ટેન આર્ટરીઝ, એમ્બિલિકલ કોડમાં કેટલી આર્ટરીઝ હોય છે? એ 4, B2, C1 કે ડી નોન? તો અમ્બિલિકલ કોડની અંદર 2 આર્ટરી જોવા મળે છે. કેટલી હોય છે? 2 આર્ટરી હોય છે. તો આપણો જવાબ આવશે 2. ક્લિયર? બધા ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી પૂરો વિડીયો જોજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો. હેન્ડ વોશિંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ફોર ડિસઇન્ફેક્શન્સ, હેન્ડ વોશિંગ તે જંતુમુક્ત કરવાની પદ્ધતિ કઈ છે? કનકરન્ટ, ટર્મિનલ, પ્રી કરંટ કે કરંટ? બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે પ્રી કરંટ, કારણ કે આપણે કોઈપણ પ્રોસેસ કરતાં પહેલાં આપણે હેન્ડ વોશિંગ કરતા હોઈએ છીએ. કનકરંટની અંદર કેવું હોય કે પેશન્ટ્સનો જે યુઝ કર્યો હોય તરત જ આપણે જે વસ્તુને ડિસઇન્ફેક્ટ કરીને કનકરંટ કહેવાય. ટર્મિનલ આફ્ટર ડિસ્ચાર્જ, આફ્ટર ડેથ પછી આપણે કરતા હોઈએ છીએ. એટલે હેન્ડ વોશિંગ આપણે કરીએ શેમાં આવશે? પ્રી કરંટની અંદર આવશે. ક્લિયર? ચલો આપણે આગળ જોઈએ. ધ ડેથ ઓફ ફિટસ ઇન હોમ ઇઝ કોલ્ડ, ગર્ભસ્થ શિશુનું માતાના ગર્ભમાં મૃત્યુ થાય અને આપણે શું કહીએ છીએ? ટર્મ બર્થ, એબોર્શન, સ્ટીલ બર્થ કે મિસકેરેજ? એની અંદર આપણો જવાબ આવશે સ્ટીલ બર્થ. શું જવાબ આવશે? સ્ટીલ બર્થ. ક્લિયર? 53 નંબરનો ક્વેશ્ચન જુઓ, કાલા આજાર ઇઝ ટ્રાન્સમિટેડ બાય, કાલા આજારનો ફેલાવો ખાલી જગ્યા દ્વારા થાય છે? તો સિટ્સી ફ્લાય, સેન્ટ ફ્લાય, હાઉસ ફ્લાય કે બ્લેક ફ્લાય? તો કાલા આજાર એ સેન્ટ ફ્લાય મારફતે ફેલાય છે. બરાબર. 54 નંબરનો ક્વેશ્ચન, NHM સ્ટેન્ડ ફોર, NHMનો મતલબ શું? પૂરું નામ જણાવો. નેશનલ હેલ્થ મિશન્સ, નેશનલ હેલ્થ મોટિવ્સ, નેશનલ હેલ્થ મેઝરમેન્ટ, નેશનલ હેલ્થ મોડ?
તો NHMનો મતલબ થશે નેશનલ હેલ્થ મિશન્સ, બરાબર. શું થશે? નેશનલ હેલ્થ મિશન. 55 પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન ઇઝ ગિવન ટુ પ્રિવેન્ટ પોલિયો, ઇરાડિકેટ પોલિયો, રિડ્યુસ પોલિયો ઇન્સિડન્સ કે નોન ઓફ ધી અબવ્સ. તો પલ્સ પોલિયો રસીકરણ કેમ કરવામાં આવે છે? તો પોલિયોને નાબૂદ કરવા માટે આપણે કરીએ છીએ. ઇરાડિકેટ મતલબ નાબૂદ કરવો, તો પોલિયોને ઇરાડિકેટ કરવા માટે આપણે કરીએ છીએ. 56 નંબરનો ક્વેશ્ચન, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ ફોર અ કોમ્યુનિટી હેલ્થ વર્કર ઇઝ, કે કોમ્યુનિટી હેલ્થ વર્કર માટેનું મુખ્ય શસ્ત્ર કયું છે? એ હેલ્થ એજ્યુકેશન્સ, બી મેડિકેશન્સ, સી ડિલિવરી કિટ, ડી જોબ વર્ગીકરણ. તો હેલ્થ વર્કર માટેનું મહત્ત્વનું શસ્ત્ર કહેવાય એ હેલ્થ એજ્યુકેશન છે, બરાબર. એનાથી લાઈફમાં મોડિફિકેશન્સ આપણે ચેન્જીસ લાવી શકીએ છીએ. 57 નંબરનો ક્વેશ્ચન, ધ યુનિટ ઓફ સ્ટડી ઇન એપિડેમિયોલોજી, કે એપિડેમિયોલોજીના અભ્યાસ માટેનું એકમ કયું છે? ફેમિલી, સોસાયટી, કેસ કે ડિફાઇન પોપ્યુલેશન્સ. તો આની અંદર આપણે જવાબ આવશે એપિડેમિયોલોજીની અંદર પોપ્યુલેશન્સનો આપણે અભ્યાસ કરવાનો હોય છે, ડિફાઇન પોપ્યુલેશન. આગળ જોઈએ 58 નંબરનો ક્વેશ્ચન, ધ કન્વિનિયન્ટ ટાઈમ ફોર ધ કોમ્યુનિટી ટુ એટેન્ડ ધ માસ અવેરનેસ પ્રોગ્રામ ઇઝ, કે માસ અવેરનેસ પ્રોગ્રામમાં સમૂહને મળવા માટેનો અનુકૂળ સમય કયો હોય છે? એ મોર્નિંગ એટલે સવારનો, બી આફ્ટરનૂન એટલે બપોરનો, સી સન્ડે કે ડી મોર્નિંગ એન્ડ નાઇટ. તો ખાસ કરીને કોમ્યુનિટીની અંદર બધા બપોરે તમને ઘરે મળી રહે, તો આપણો જવાબ આવશે આફ્ટરનૂન. શું આવશે? આફ્ટરનૂન, બરાબર. 59 નંબરના ક્વેશ્ચન, સબડર્મલ ઇમ્પ્લાન્ટ આર નોન એઝ, સબડર્મલ ઇમ્પ્લાન્ટનું બીજું નામ શું છે? નોર પ્લાન્ટ, પછી નેટિન, ડમ્પા એન્ડ નેટિન. પછી આપણે શું જવાબ આવશે? સબડર્મલ ઇમ્પ્લાન્ટ એ નોર પ્લાન્ટ છે, નોર પ્લાન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. 60 નંબરનો ક્વેશ્ચન, ધ મોસ્ટ ઇફેક્ટિવ મેથડ ઓફ સ્ટરીલાઇઝેશન ઓફ ડ્રેસિંગ મટીરિયલ, ડ્રેસિંગ મટીરિયલને જંતુ મુક્ત કરવા માટે સીધી અને સારી પદ્ધતિ કઈ છે? સનલાઇટ, હોટ એર, રેડિયેશન્સ કે ઓટોક્લેવ. પણ અંદર આપણો જવાબ આવશે ઓટોક્લેવ સ્ટરીલાઇઝેશન માટેની બેસ્ટ પદ્ધતિ છે. 61 નંબરનો ક્વેશ્ચન, મોર્ટાલિટી મીન્સ, મોર્ટાલિટી એટલે શું? સિકનેસ રેટ, ડેથ રેટ, બર્થ રેટ કે ફર્ટિલિટી રેટ. તો મોર્ટાલિટી એટલે શું થાય? મરણ રેટ, ડેથ રેટ આવશે. મોર્બિડિટી એટલે સિકનેસ રેટ થાય, બરાબર. મોર્ટાલિટી એટલે ડેથ રેટ. 62, હુ ઇઝ ધ ફાધર ઓફ જમ્સ થિયરી ઓફ ડિઝીઝ, જમ્સ થિયરી ઓફ ડિઝીઝના પિતા કોણ હતા? એ લુઈસ પાસ્ચર, બી વર્જિનિયા અપગાર, સી ન્યૂટન કે ડી નોન ઓફ ધી અબવ. તો જમ્સ થિયરી કોને આપી હતી? તો જમ્સ થિયરી આપી હતી લુઈસ પાસ્ચરે આપી હતી. કોનો? લુઈસ પાસ્ચરે આપી હતી. આપણો જવાબ આવશે લુઈસ પાસ્ચર. 63 નંબરનો ક્વેશ્ચન, કોલ્ડ ચેન ઇક્વિપમેન્ટ યુઝ એટ આઉટરીચ સાઇટ ઇઝ, બહારની જગ્યાએ ઉપયોગમાં લેવાતું કોલ્ડ ચેન જાળવવાનું સાધન કે કોલ્ડ બોક્સ, વેક્સિન કેરિયર, આઈસ પેક કે ફ્રીઝર. તો બહારનો લઈ જવા માટે આપણે શું કરીએ છીએ? તો વેક્સિન કેરિયરનો ઉપયોગ કરીએ છીએ. તો આપણો જવાબ આવશે વેક્સિન કેરિયર. 64 નંબરનો ક્વેશ્ચન, ધ કોમ્યુનિટી હેલ્થ નર્સ કેન મેન્ટેન અ ક્યુમ્યુલેટિવ એન્ડ કન્ટિન્યુઅસ રેકોર્ડ ફોર ફેમિલી હેલ્થ સર્વિસીસ થ્રુ. એટલે આનું ગુજરાતી શું થશે? ગુજરાતી એમ થશે કે કોમ્યુનિટી હેલ્થ નર્સે ખાલી જગ્યા દ્વારા ફેમિલી હેલ્થ સર્વિસીસ રેકોર્ડની જાળવણી રાખે છે. તો ડેલી ડાયરી, ફેમિલી રજિસ્ટર, હોમ વિઝિટ રેકોર્ડ કે ડી ફેમિલી ફોલ્ડર. તો આની અંદર આપણો જવાબ આવશે ફેમિલી ફોલ્ડર દ્વારા દરેક કોમ્યુનિટી રેકોર્ડની જાળવણી કોમ્યુનિટી હેલ્થ નર્સ કરે છે. ક્લિયર? 65 નંબરનો ક્વેશ્ચન, કોલ્ડ ચેન ઇઝ યુઝ ફોર ખાલી જગ્યા વેક્સિન. તો કોલ્ડ ચેનનો ઉપયોગ વેક્સિન માટે કેમ કરવામાં આવે છે? ફોર ગુડ એપિયરન્સ એટલે કે સારા દેખાવ માટે, ફોર સ્ટોરેજ એટલે કે સ્ટોરેજ માટે, ફોર કેરી એટલે કે કેરિંગ માટે, અને ફોર પોટેન્સી અને એફિશિયન્સી એટલે કે પોટેન્સી અને એફિશિયન્સી માટે. પણ એની અંદર આપણો શું જવાબ આવશે? કે વેક્સિનમાં કોલ્ડ ચેનનો ઉપયોગ પોટેન્સી અને એફિશિયન્સી માટે કરવામાં આવે છે. ક્લિયર? તો 66 નંબરનો ક્વેશ્ચન, ટેમ્પરરી હાર્ડનેસ ઓફ વોટર કેન બી રિમૂવ, કે પાણીની કામચલાઉ સખ્તાઈને દૂર કરવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? એ બોઇલિંગ, બી ફિલ્ટરિંગ, સી ક્લોરિનેશન્સ કે ડી ડિસઇન્ફેક્ટિંગ. તો આની અંદર આપણો જવાબ આવશે ટેમ્પરરી હાર્ડનેસ દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ? તો આપણે ક્લોરિનેશન્સ કરીએ છીએ, બરાબર. શું કરીએ છીએ? ક્લોરિનેશન્સ કરીએ છીએ.
67 નંબરનો ક્વેશ્ચન, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ડઝ નોટ કન્ટેન, કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશનમાંથી નીચેનામાંથી કોઈ કન્ટેન હોતું નથી. સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ લેક્ટેટ, બાયકાર્બોનેટ કે ડી ગ્લુકોઝ. તો આની અંદર આપણો જવાબ આવશે, અહીંયા ઓપ્શનમાં ભૂલ થઈ છે. આપણે અહીંયા બાયકાર્બોનેટની જગ્યા તમે પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ લેક્ટેટ, સોડિયમ સાઇટ્રેટ કરી નાખો. બરાબર, સોડિયમ સાઇટ્રેટ, પણ અંદર શું ના હોય, કેલ્શિયમ લેક્ટેટ હોતું નથી. બરાબર. 68 નંબરનો ક્વેશ્ચન, ધ ટાઈમ ઇન્ટરવલ બિટવીન ધ એન્ટ્રી ઓફ ધ ડિઝીઝ એજન્ટ ઇન્ટુ ધ બોડી એન્ડ એપિયરન્સ ઓફ ધ ફર્સ્ટ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ ડિઝીઝ ઇઝ કોલ્ડ. ગુજરાતી શું થાય છે આનું, કે રોગના જંતુ જ્યારે શરીરમાં દાખલ થાય અને રોગનું પ્રથમ લક્ષણ દેખાય તે વચ્ચેના સમયગાળાને શું કહે છે? હેલ્થ, ઇન્ફેક્શન્સ, આઇસોલેશન્સ કે ડી ઇન્ક્યુબેશન્સ પીરિયડ. એટલે અંદર આપણો જવાબ આવશે ઇન્ક્યુબેશન્સ પીરિયડ. શું જવાબ આવશે? ઇન્ક્યુબેશન્સ પીરિયડ કહીએ છીએ આપણે. આગળ જોઈએ 69 નંબરનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ વેક્સિન ઇઝ કોન્ટ્રા ઇન્ડિકેટેડ ઇન પ્રેગ્નન્સી. નીચેનામાંથી કઈ વેક્સિન સગર્ભાવસ્થા દરમિયાન આપી શકાય નહીં? એ રૂબેલા, બી ઓપીવી, સી બીસીજી, ડી હેપેટાઇટિસ. તો આની અંદર આપણો જવાબ આવશે રૂબેલાને આપણે પ્રેગ્નન્સી વખતે આપવાની નથી. ક્લિયર? એ લાઈવ વેક્સિન કોઈ પણ પ્રેગ્નન્સીની અંદર આપી શકતા નથી આપણે. 70 નંબરનો ક્વેશ્ચન, વર્લ્ડ એન્વાયરમેન્ટલ ડે ઇઝ સેલિબ્રેટેડ. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કયા દિવસે થાય છે? 5 જાન્યુઆરી, 5 જૂન, 15 જાન્યુઆરી કે 15 જૂન. તો એની અંદર આપણો જવાબ આવશે 5 જૂને આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરીએ છીએ. ક્લિયર? 71 નંબરનો ક્વેશ્ચન, હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ એન્ડ નોટ મેરલી એબ્સન્સ ઓફ ડિઝીઝ ઓફ ડિફોર્મિટી. ધીસ વોઝ સ્ટેટેડ બાય. એ શું કહેવા માગે છે કે હેલ્થ એક એવી સ્થિતિ છે કે જેમાં શારીરિક, માનસિક, સામાજિક રીતે તંદુરસ્ત હોવું અને કોઈપણ જાતનો રોગ કે ખોડખાપણ ન હોવી. આ વ્યાખ્યા કોને આપી હતી? યુનાઇટેડ સ્ટેટ ઓફ હેલ્થ એજન્સી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, સી નેશનલ લીગ ઓફ ફોરેનર્સ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ. તો આ વ્યાખ્યા કોને આપી હતી? તો WHO આ વ્યાખ્યા આપી હતી આપણે. બરાબર, 1948 WHOની સ્થાપના થઈ હતી. હવે આગળ જોઈએ 72 નંબરનો ક્વેશ્ચન, નર્સિંગ ઇઝ ધ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ of human response to health and illness. This definition was given by. કે નર્સિંગ એટલે આરોગ્ય અને માંદગી સામે માણસના પ્રતિભાવનું નિદાન અને સારવાર. આ વ્યાખ્યા કોને આપી હતી? અમેરિકન નર્સિંગ એસોસિએશન 1995માં, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ, ફ્લોરેન્સ નાઇટિંગેલ, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ. તો આ વ્યાખ્યા આપી હતી ફ્લોરેન્સ નાઇટિંગેલે આપી હતી. લખવામાં મારી મિસ્ટેક થઈ છે. બરાબર, ટાઈપિંગમાં, સોરી ફોર દેટ. અહીંયા ફ્લોરેન્સ આવશે. શું આવશે? ફ્લોરેન્સ નાઇટિંગેલ. બરાબર, આ કોની વ્યાખ્યા આપી હતી? ફ્લોરેન્સ નાઇટિંગેલે આપી હતી. ક્લિયર? જવાબ આપણો આવશે સી. તો અત્યારે કલર કોડિંગ ફોર નાઇટ્રસ ઓક્સાઇડ સિલિન્ડર ઇઝ, કે નાઇટ્રસ ઓક્સાઇડ સિલિન્ડરનો કલર કોડિંગ કયો હોય છે? બ્લેક, બ્લેક વિથ વ્હાઇટ શોલ્ડર, ફ્રેન્ચ બ્લુ કે ગ્રે કલર. અને અંદર આપણો જવાબ આવશે ફ્રેન્ચ બ્લુ કલરનો નાઇટ્રસ ઓક્સાઇડ સિલિન્ડર હોય છે. 74 નંબરનો ક્વેશ્ચન, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર નર્સ ટુ ગીવ એ હેન્ડલિંગ ઓવર રિપોર્ટ ઓફ ધ વોર્ડ આફ્ટર એવરી શિફ્ટ ફોર ધ ફોલોઈંગ રીઝન. હવે જુઓ આની અંદર ગુજરાતી જુઓ કે દરેક શિફ્ટ બાદ નર્સિસે રિપોર્ટ આપવાનું મહત્ત્વનું કારણ શું હોય છે? ટુ નો ધ સ્ટાફ ડ્યુટી, કે સ્ટાફની ડ્યુટી જાણવા માટે. ટુ નો ધ ઇક્વિપમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ લિસ્ટેડ ઇન ધ ઇન્વેન્ટરી બુક, ઇન્વેન્ટરી બુકમાં સાધન સામગ્રીનું લિસ્ટ જાણવા માટે. ટુ ગીવ ઈચ અધર મોરલ સપોર્ટ, એકબીજાને મોરલ સપોર્ટ આપવા માટે. મેન્ટેન કન્ટિન્યુટી ઓફ કેર, એટલે કે કેર આપવાની સાતત્ય જાળવવા માટે. રિપોર્ટ આપવાનું કારણ મુખ્ય રીઝન શું હોય છે? કે મેન્ટેન કન્ટિન્યુટી ઓફ ધી કેર, કે પેશન્ટની અંદર કન્ટિન્યુટી કેર જળવાઈ રહે એના માટે આપણે એકબીજાના ઓર આપીએ છીએ. ચલો 75 નંબરનો ક્વેશ્ચન જુઓ, એક્સચેન્જ ઓફ બીસ ટેક પ્લેસ ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ ઓર્ગન. એક્સચેન્જ ઓફ ગેસ, સોરી બહુ મિસ્ટેક થઈ છે ટાઈપિંગમાં, સોરી. એક્સચેન્જ ઓફ ગેસીસ ટેક પ્લેસ ઇન વિચ ઓફ ધ ઓર્ગન. તો કિડની, લંગ્સ, લીવર અને હાર્ટ. તો આની અંદર આપણો જવાબ આવશે શામાં થાય? એક્સચેન્જ લંગ્સની અંદર થાય છે. ક્લિયર? 76 નંબરનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એબ્રિવેશન ઓફ ડ્રોપ, કે ડ્રોપનું સંક્ષિપ્ત રૂપ કયું છે? GU, GTTS ગટ્સ, DP કે DR. અને અંદર આપણો જવાબ આવશે ગટ્સ. ગટ્સ એ ડ્રોપ્સનું સંક્ષિપ્ત રૂપ છે. ક્લિયર? 77 નંબરનો ક્વેશ્ચન, ધ નર્સ એડમિનિસ્ટર ક્લિન્સિંગ એનિમા, ધ કોમન પોઝિશન ફોર ધીસ પ્રોસિજર.
કે નર્સને ક્લિન્સિંગ એનિમાની પ્રોસિજર કરવાની છે તેના માટે કઈ પોઝિશન આપશે? સિમ્સ લેફ્ટ લેટરલ, ડોર્સલ રિકમ્બન્ટ, સુપાઇન કે પ્રોન પોઝિશન્સ? તો એની અંદર આવશે સિમ્સ લેફ્ટ લેટરલ પોઝિશન આપણે પેશન્ટને આપીશું. ક્લિયર? 78 નંબરનો ક્વેશ્ચન, ધ નર્સ આસ્ક ધ ક્લાયન્ટ ટુ રીડ ધ સ્નેલન ચાર્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટેસ્ટેડ? કે નર્સ જ્યારે પેશન્ટને સ્નેલન ચાર્ટ વાંચવાનું કહે છે નીચેનામાંથી શું ચેક કરશે? ઓપ્ટિક નર્વ, ઓલ્ફેક્ટરી નર્વ, ઓક્યુલોમોટર નર્વ કે ટ્રોક્લિયર નર્વ? તો એની અંદર આપણો જવાબ આવશે ઓપ્ટિક નર્વ. શું જવાબ આવશે? ઓપ્ટિક નર્વ ચેક કરવા માટે સ્નેલન ચાર્ટ જોવાનું કહેશે. 79 નંબરનો ક્વેશ્ચન, યુઝિંગ ધ પ્રિન્સિપલ ઓફ સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ, ધ નર્સ વુડ વિયર ગ્લવ્સ ઇન વોટ નર્સિંગ ઇન્ટરવેન્શન્સ? સ્ટાન્ડર્ડ પ્રિકોશનના સિદ્ધાંતને ધ્યાનમાં લેતા નર્સે કઈ પ્રોસિજર સમયે ગ્લવ્સ પહેરવા જોઈએ? તો ફીડિંગ અ ક્લાયન્ટ, પ્રોવાઇડિંગ બેક મસાજ, પ્રોવાઇડિંગ હેર કેર, પ્રોવાઇડિંગ ઓરલ હાઇજીન? તો પ્રોવાઇડિંગ ઓરલ હાઇજીન વખતે નર્સે ગ્લવ્સ પહેરવા જોઈએ. ક્લિયર? 80 નંબરનો ક્વેશ્ચન, અ ક્લાયન્ટ હુ ઇઝ અનકોન્શિયસ નીડ ફ્રીક્વન્ટ માઉથ કેર, વેન પરફોર્મિંગ માઉથ કેર બેસ્ટ પોઝિશન ઓફ ક્લાયન્ટ શુડ બી? કે દર્દી અનકોન્શિયસ હોય ત્યારે માઉથ કેર આપતી વખતે દર્દીની સ્થિતિ નીચે મુજબ કઈ રાખશું? કઈ પોઝિશનમાં રાખશું? ફાઉલર પોઝિશન, સાઇડ લાઇનિંગ પોઝિશન્સ, સુપાઇન પોઝિશન્સ કે ડી ટેન્ડલબર્ગ પોઝિશન્સ? તો જ્યારે આપણે અનકોન્શિયસ પેશન્ટ હોય માઉથ કેર આપવો ત્યારે સાઇડ લાઇન પોઝિશન આપણે આપીશું જેથી એસ્પિરેશન થાય નહીં. 81 નંબરનો ક્વેશ્ચન, ધ ટર્મ ગવાઝ ઇન્ડિકેટ. ગવાઝ શબ્દનો અર્થ શું છે? એડમિનિસ્ટ્રેટિંગ ઓફ લિક્વિડ ફીડિંગ ઇન્ટુ સ્ટમકમાં પ્રવાહી ખોરાક આપવો, વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ ધી સ્ટમકમાં જોવાની તપાસ કરવી, ઇરિગેશન ઓફ ધ સ્ટમક વિથ સોલ્યુશન, સ્ટમકનું સોલ્યુશન દ્વારા ઇરિગેશન કરવું, સર્જિકલ ઓપનિંગ થ્રુ ધ એબડોમન ટુ ધ સ્ટમક, એ પેટ પરથી સ્ટમકનું સર્જિકલ ઓપનિંગ કરવું. અને અંદર આપણો શું જવાબ આવશે? ગવાજ એટલે વોશ કરવું આપણે કહીએ ને, ગવાજ એટલે આપવું થાય. લવાજ અને ગવાજ બંને વસ્તુ ખાસ યાદ રાખજો. લવાજ એટલે ગેસ્ટ્રિક લવાજની અંદર થશે વોશ આઉટ કરવું અને ગવાજ એટલે આપવું, ગીવ એટલે આપવું. તો આની અંદર આપણે જવાબ આવશે એડમિનિસ્ટ્રેશન ઓફ અ લિક્વિડ ફીડિંગ ટુ ધ સ્ટમક. બરાબર, એ જવાબ આવશે. આપણો શું જવાબ આવશે? એ જવાબ આવશે. ક્લિયર? 1 ઇંચ ઇઝ ઇક્વલ ટુ શું? કેટલા સેન્ટીમીટર થાય? 2.5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર? અને આપણો જવાબ આવશે 2.5 સેન્ટીમીટર. બરાબર. 83 નંબરનો ક્વેશ્ચન, સર્વિસ ગોઝ આઈવી કેન્યુલા યુઝ ફોર? તો સર્વિસ ગોઝની આઈવી કેન્યુલા નીચેનામાંથી શામાં યુઝ થાય છે? બ્લડ ટ્રાન્સફ્યુઝન, મેડિસિન, નિયોનેટ કે નોન ઓફ ધી અબવ? તો સર્વિસ ગોઝની આઈવી કેન્યુલા નિયોનેટ માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? 84 નંબરનો ક્વેશ્ચન, વેન આઈસ બેગ ઇઝ એપ્લાઇડ ફોર ફીવર પેશન્ટ ધ હીટ ઓફ પેશન્ટ્સ બોડી ઇઝ ટ્રાન્સમિટેડ બાય? કે જ્યારે તાવવાળા દર્દીને આપણે આઈસ બેગ મૂકવામાં આવે ત્યારે દર્દીના શરીરની ગરમી નીકળે છે જેને શું કહે છે? કન્વેક્શન્સ, ઇવોપોરેશન્સ, કન્ડક્શન્સ કે રેડિયેશન્સ? અને અંદર આપણો જવાબ આવશે કન્ડક્શન. બરાબર, કારણ કે જ્યારે પેશન્ટ સાથે ટચમાં આવે છે એટલા માટે. 85 બોડી ઓર્ગન્સ ડિસ્પોઝિસ, કે શરીરના અવયવોની નિકાલ આપણે શામાં કરવો જોઈએ? બ્લુ બેગ, બ્લેક બેગ, યલો બેગ કે રેડ બેગ? તો બોડી ઓર્ગન્સ આપણે રિમૂવ યલો બેગની અંદર કરીશું. શામાં કરીશું? યલો બેગની અંદર આપણે કરીશું. 86 નંબરનો ક્વેશ્ચન, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઇઝ નોન એઝ? તો હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન એટલે ડ્રોપલેટ ઇન્ફેક્શન્સ, ઓપોર્ચ્યુનિટિક ઇન્ફેક્શન, નાઝોકોમિયલ ઇન્ફેક્શન્સ કે કન્ટામિનેશન્સ? તો હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન એટલે નાઝોકોમિયલ ઇન્ફેક્શન્સ. આપણો જવાબ આવશે સી. ક્લિયર? 87 નંબરનો ક્વેશ્ચન, ઓટોક્લેવિંગ હેલ્પ્સ? તો ઓટોક્લેવિંગ દ્વારા શું કરી શકાય છે? ટુ કંટ્રોલ ગ્રોથ ઓફ ઓર્ગેનિઝમ્સ, ટુ કિલ ઓર્ગેનિઝમ્સ, ટુ ઇનહિબિટ ગ્રોથ ઓફ ઓર્ગેનિઝમ્સ કે ડી નોન ઓફ ધી અબવ? અને અંદર આપણો જવાબ આવશે ટુ કિલ ઓર્ગેનિઝમ. શું આવશે? ટુ કિલ ઓર્ગેનિઝમ એટલે કે ઓર્ગેનિઝમ્સનો નાશ કરવા માટે. 88 નંબરનો ક્વેશ્ચન, ફિઝિકલ એક્ઝામિનેશન ઇઝ હેલ્પફુલ ઇન કલેક્ટિંગ? કે શારીરિક તપાસની મદદથી મળતી માહિતીને શું કહે છે? સબ્જેક્ટિવ ડેટા, ઓબ્જેક્ટિવ ડેટા, એ અને બી, નોન ઓફ ધી અબવ? તો ફિઝિકલ એક્ઝામિનેશનથી આપણે બંને ડેટા કલેક્ટ કરી શકીએ છીએ એટલે આપણો જવાબ આવશે એ અને બી. બરાબર, સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ બંને ડેટા મળે છે. 89 નંબરનો ક્વેશ્ચન, ટર્નિંગ ધ ફીટ આઉટવર્ડ મીન્સ? પગને બહાર બાજુ ટર્ન કરવામાં આવે તેને શું કહે છે? પહેલો ઓપ્શન રહી ગયો છે, 1 મિનિટ હું લખી દઉં છું અહીંયા. એ ઇવર્ઝન, બરાબર, ઇન્વર્ઝન્સ, સુપાઇનેશન્સ અને પ્રી મોનિટેશન્સ? અને અંદર આપણો જવાબ આવશે એ ઇવર્ઝન. બહાર બાજુ વળાઈને શું કહેવાય? એ ઇવર્ઝન તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? 90 નંબરનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્પઝ ઓફ હેન્ડ વોશિંગ? એ
નીચેનામાંથી હેન્ડ વોશિંગ માટેનો કયો હેતુ મહત્ત્વનો છે? ટુ પ્રમોટ હેન્ડ બ્લડ સર્ક્યુલેશન્સ, કે હાથનું બ્લડ સર્ક્યુલેશન્સ વધારવા માટે. ટુ પ્રિવેન્ટ ધ ટ્રાન્સફર ઓફ ધ માઇક્રો ઓર્ગેનિઝમ, કે માઇક્રો ઓર્ગેનિઝમને ટ્રાન્સફર થતાં અટકાવવા માટે. ટુ એવોઇડ ટચિંગ ધ ક્લાયન્ટ વિથ ડર્ટી હેન્ડ, ગંદા હાથે ક્લાયન્ટને અડવાનું અટકાવવા માટે. ટુ પ્રોવાઇડ કમ્ફર્ટ, કે આરામ આપવા માટે. તો આની અંદર આપણો જવાબ આવશે બી, ટુ પ્રિવેન્ટ ધ ટ્રાન્સફર ઓફ ધ ઓર્ગેનિઝમ. બરાબર. 91 નંબરનો ક્વેશ્ચન, ઇન્ફ્લામેશન ઓફ ધ ટેસ્ટિસ રિફર્સ ટુ, કે ટેસ્ટિસને ચેપ લાગે તેને શું કહે છે? બેનિલાઇટિસ, એપિસ્પિડિયાસિસ, ઓર્કાઇટિસ, કે એપિડાયમાઇટિસ. તો આની અંદર આપણો જવાબ આવશે ટેસ્ટિસને ઇન્ફેક્શન લાગીને આપણે કહીએ છીએ ઓર્કાઇટિસ. ક્લિયર. 92 નંબરનો ક્વેશ્ચન, આ ડ્રગ કોમનલી યુઝ ટુ ડાયલેટ ધ પીપીલ ઓફ ધ આઈ ઇઝ કોલ્ડ. તો સામાન્ય રીતે આંખની પીપીને ડાયલેટ કરવા માટે વપરાતી દવાને શું કહે છે? માયોટિક, માઇડાટિક, સાયક્લોપ્લેજિક, નોન ઓફ ધી અબવ. તો ડાયલેટ કરવા માટે માઇડાટિક ડ્રગ્સ વપરાય છે. માયોટિક કોન્ટ્રાક્શન માટે વપરાય, બરાબર, સંકોચવા માટે. અને માઇડાટિક એ ડાયલેશન માટે આપણે વાપરીએ છીએ. 93 નંબરનો ક્વેશ્ચન, મિસ્ટર નીતિશ હુ એગ્રી ટુ બીકમ એન ઓર્ગન ડોનર ઇઝ પ્રોનાઉન્સ ડેડ. બરાબર. વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ સિલેક્ટિંગ ધ ટ્રાન્સપ્લાન્ટ રિસિપિયન્ટ. હવે જો આનું ગુજરાતી સમજી લો કે નીતિશને તેના મૃત્યુ બાદ અવયવોનું દાન કરવા માટે કહે છે, તો અવયવોને લેનાર વ્યક્તિમાં કઈ અગત્યતા હોવી જરૂરી છે? બરાબર. તો બ્લડ રિલેશનશિપ્સ, સેક્સ એન્ડ સાઇઝ, કોમ્પેટેબલ બ્લડ એન્ડ ટિશ્યુ ટાઈપ, કે નીડ. હવે રિસિપિયન્ટવાળાની જો જરૂરિયાત ના હોય તો શું કામ લે? તો એનો આપણો જવાબ આવશે નીડ. એની અંદર જરૂરિયાત હોવી જોઈએ, ઓર્ગન લેવાની જરૂરિયાત હોવી જોઈએ. અહીંયા ડેડ છે, ડેડ, મૃત્યુ થઈ જાય એટલે. 94 નંબરનો ક્વેશ્ચન, ધ નર્સ ઇઝ કેરિંગ ફોર એન 18-year-old child after tonsillectomy. The nurse would be most concerned if which of the following was observed. તો આનું ગુજરાતી જુઓ કે 18 વર્ષથી ઉંમરના બાળકનું ટોન્સિલેક્ટોમી કરેલ છે, તો નર્સે નીચેનામાંથી કઈ બાબતે મહત્ત્વ આપવાનું રહેશે? હાર્ટ રેટ ઓફ 88 beats per minute, કે હાર્ટ રેટ 1 મિનિટમાં 88 પ્રતિ મિનિટ. 30 ml ઓફ ડાર્ક બાયોન સિક્રિશન્સ, કે ડાર્ક બાયોન સિક્રિશન કેટલું? 30 ml બહાર નીકળવું. એક્સપેક્ટોરિંગ બ્રાઇટ રેડ સિક્રિશન્સ, બ્રાઇટ રેડ સિક્રિશન્સ બહાર નીકળવું. ઇનફ્રિક્વન્ટ સ્વેલોઈંગ, કે વારંવાર સ્વેલોઈંગ ન કરવું. હો, તો આની અંદર આપણો જવાબ આવશે કે બ્રાઇટ રેડ સિક્રિશન્સ બહાર આવવું. યાદ રાખજો, બધા એમ કહે કે ભાઈ ઇનફ્રિક્વન્ટ સ્વેલોઈંગ ના આવે. ડી જવાબ કેમ ના આવે? તો અહીંયા જો ફ્રિક્વન્ટ સ્વેલોઈંગ હોત તો જવાબ આવત. અહીંયા ઇનફ્રિક્વન્ટ લખ્યું છે એટલે ધ્યાનમાં રાખજો. ક્લિયર. એ ઓપ્શન ખાસ એટલા માટે વાંચવાના કે એ જો ફ્રિક્વન્ટ સ્વેલોઈંગ લખ્યું તો બાળક સતત ગળતું હોય તો બ્લીડિંગ જેવું આપણે કહીએ, પણ અહીંયા ઇનફ્રિક્વન્ટ લખ્યું છે. ક્લિયર. એટલે આપણે જવાબ આવશે બ્રાઇટ રેડ સિક્રિશન્સ. 95 નંબરનો ક્વેશ્ચન, અ ફિમેલ ક્લાયન્ટ ઇઝ રિસીવિંગ IV મિનિટોલ અને અસેસમેન્ટ સ્પેસિફિક ટુ સેફ એડમિનિસ્ટ્રેશન ઓફ સેડ ડ્રગ્સ ઇઝ. કે એક સ્ત્રી પેશન્ટને IV મિનિટોલ ઇન્જેક્શન આપવામાં આવેલ છે, તો નર્સ ડ્રગ્સની સલામતી રહે તે માટે શું કરશે? વાઇટલ સાઇન દર 4 કલાકે લેશે. યુરિન આઉટપુટ અવરલી, હિમેટેમેસિસ, કે લેવલ ઓફ કોન્શિયસ 4 અવરલી. હવે મિનિટોલ ચાલતું હોય એટલે આપણે ખાસ શું કરવાનું હોય છે કે યુરિન આઉટપુટ અવરલી ચેક કરતા રહેવાનું હોય છે. બરાબર. કે ડ્રગ્સની ઇફેક્ટ આવી છે કે નહીં આપણને ખબર પડી જાય. તો 96 નંબરનો ક્વેશ્ચન, બ્લીડિંગ ફ્રોમ ધ રેસ્પિરેટરી એપિસ્ટેક્સિસ, હિમોપ્ટેસિસ, હિમેટેમેસિસ, કે હિમેચુરિયા. કે રેસ્પિરેટરી એકની અંદરથી બ્લીડિંગ આવે ને આપણે શું કહીએ છીએ? તો કે કફ મારફતે આવે ને એને આપણે કહીએ છીએ હિમોપ્ટેસિસ તરીકે ઓળખીએ છીએ. 97 નંબરનો ક્વેશ્ચન, સડન રેડનેસ ઓફ ધ સ્કિન ઇઝ નોન એઝ. કે સ્કિન આખી રેડ કલરની થઈ જાય અને આપણે શું કહીએ છીએ? ફ્લેશ, સાઇનોસિસ, જોન્ડિસ, કે પેલર. આની અંદર આપણો જવાબ આવશે ફ્લશ. શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે ફ્લશ. શું જવાબ આવશે? ફ્લશ. ક્લિયર. 98 નંબરનો ક્વેશ્ચન, ધ બર્ન પેશન્ટ યુઝિંગ ધ રૂલ ઓફ 9% ઓફ રાઇટ લોઅર એક્સ્ટ્રીમિટીઝ ઇઝ. 4.5, 9, 18%, કે ડી 22%. બરાબર. તો રૂલ ઓફ 9%નો ઉપયોગ કરતાં જમણી બાજુ નીચેની એક્સ્ટ્રીમિટી દાજી ગયા વ્યક્તિની ટકાવારી કેટલી હોય છે? તો જમણી બાજુ એક પગની વાત છે એટલે 18% આવશે. શું આવશે? 18% બંધ થયું કહેવાય. 99 નંબરનો ક્વેશ્ચન, ફાઇનલ સ્ટેપ ઓફ નર્સિંગ પ્રોસેસ. નર્સિંગ પ્રોસેસનો ભૂલ થઈ છે અહીંયા ક્વેશ્ચનમાં. ફાઇનલની સેકન્ડ સ્ટેપ રાખો. સેકન્ડ સ્ટેપ ઓફ નર્સિંગ પ્રોસેસીસ, કે નર્સિંગ પ્રોસેસનું સેકન્ડ સ્ટેપ કયું છે? એ અસેસમેન્ટ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન્સ એન્ડ નર્સિંગ ડાયગ્નોસિસ. તો સેકન્ડ સ્ટેપ આપણો જવાબ આવશે પ્લાનિંગ. શું આવશે જવાબ? પ્લાનિંગ. ક્લિયર. 100 નંબરનો ક્વેશ્ચન જુઓ, ધ નર્સ શુડ એડમિનિસ્ટર નેઝોગેસ્ટ્રિક ટ્યુબ ફીડિંગ સ્લોલી ટુ રિડ્યુસ ધ હેઝાર્ડ ઓફ.
કે નીચેનામાંથી કયું હેઝાર્ડ પ્રિવેન્ટ કરવા માટે નર્સ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ દ્વારા ફીડિંગ ધીમેથી આપે છે? ડિસ્ટેન્શન્સ, ઇન્ડાઇજેશન્સ, કેટુસન્સ કે રીગર્જિટેશન્સ? આ પહેલાં મારી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રોમાં જે જરૂરિયાતમંદ મિત્રો હોય એમને શેર કરજો, બરાબર. અને બધાનો એકવાર દિલથી થેન્ક યુ. આપણે 1K મેમ્બર પૂરા થઈ ગયા છે. હવે આપણે જવાબ જોઈ લઈએ. જવાબ આની અંદર આવશે કે રીગર્જિટેશનને પ્રિવેન્ટ કરવા માટે નેઝોગેસ્ટ્રિક ટ્યુબ ફીડિંગ ધીમેથી આપવામાં આવે છે. વિડીયો જોવા માટે બધાનો આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.